ચલો તો હવે આલેખની રીત લખો. નીચેના સમીકરણનો ઉકેલ આલેખની રીતે મેળવો. તો સમીકરણ આપેલા છે 2x પ્લસ વાય માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. બીજું સમીકરણ છે 4x પ્લસ 2y માઇનસ 4 ઇક્વલ ટુ 0. તો આલેખની રીતમાં આપણે બંને સમીકરણને આલેખ પત્ર પર દર્શાવવાના રહેશે અને બંને સુરેખ સમીકરણો જે છે એની રેખાઓ જો એકબીજાને જે બિંદુએ છેદે તે સમીકરણનો ઉકેલ કહેવાય. તો એના માટે પહેલા આપણાને કેટલાક યામ બિંદુઓ મિનિમમ ઓછામાં ઓછા 2 યામ બિંદુઓની જરૂર પડે રેખા દોરવા માટે, બરાબર? તો સૌથી પહેલા એની ગણતરી કરીશું. આપણે પહેલું જે સમીકરણ છે તે લઈએ 2x પ્લસ વાય માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0 છે. હવે આ સમીકરણને આપણે શું કરીએ કે વાયના સ્વરૂપમાં ફેરવી દઈએ, એટલે વાય બરાબર એક્સના સ્વરૂપમાં રૂપાંતર કરીએ. તો 2x અને 6 ને બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો આપણને y બરાબર શું મળશે? y ઇક્વલ ટુ 6 પ્લસ થઈ જશે અને 2x માઇનસ થઈ જશે. તે જ પ્રમાણે આપણે બીજું સમીકરણ જે છે 4x પ્લસ 2y માઇનસ 4 ઇક્વલ ટુ 0. એમાં પણ 2y ને આપણે લેફ્ટ હેન્ડ સાઈડ રવા દઈએ ને બાકીના બધા પદ વિરુદ્ધ સાઈડ લઈ જઈએ તો 4 પ્લસ થઈ જશે અને 4x માઇનસ થઈ જશે. અને આપણે y જ શોધવો છે એટલે y બરાબર કરીએ તો 2 બરાબરની પેલી બાજુ જાય એટલે 4 માઇનસ 4x છેદમાં 2 થઈ જશે. હવે આ બંને સમીકરણને y ના સ્વરૂપમાં ફેરવ્યા બાદ આપણે બે યામ બિંદુઓ શોધીશું x અને y ના. ઓછામાં ઓછા આપણને 2 યામ બિંદુની જરૂર પડે. જો તો પહેલા આપણે શું કરીએ કે આ ઉપર જે y બરાબર 6 માઇનસ 2x છે એમાં આપણે x બરાબર 0 લઈએ. તો x ની કિંમત જો 0 લઈએ તો આપણને y ની કઈ કિંમત મળશે?
y બરાબર 6 માઇનસ 2 કૌંસમાં 0 એટલે આપણને y બરાબર કેટલા મળશે 6 માઇનસ 0 એટલે 6 મળશે. પછી આપણે x બરાબર બીજી કોઈ કિંમત લઈએ. માની લો કે x બરાબર આપણે 3 લઈએ. આ મનસ્વી રીતે જ લેવાનું છે એટલે એમાં કોઈ ખાસ વિચારવા જરૂર નથી, પણ આલેખ વ્યવસ્થિત રીતે દોરી શકાય એ રીતે કિંમતો લેવાની. તો હવે 6 માઇનસ 2 કૌંસમાં 3 લઈએ તો 6 માઇનસ 6 એટલે આપણો જવાબ આવી જશે 0. આપણાને આલેખ દોરવા માટે મિનિમમ 2 બિંદુઓની જરૂર હોય એટલે આટલા 2 ઇનફ છે. તો વધારે દોરવાની આપણે જરૂર પડશે નહીં. અહીંયા ગાડી પણ આપણે તે જ પ્રમાણે કરીએ કે x બરાબર 0 લેતા x ની કિંમત 0 લઈએ તો y બરાબર આપણને શું મળશે 4 માઇનસ 4 કૌંસમાં 0 છેદમાં 2 ગણતરી કરીએ તો અંશમાં 4 માઇનસ 0 રહેશે છેદમાં 2 એટલે 4 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 2. ત્યાર પછી x બરાબર આપણે તો ચલો હવે અહીં આપણે x બરાબર 2 લેતા તો y બરાબર 4 માઇનસ 4 કૌંસમાં 2 છેદમાં 2 આવશે. એટલે જવાબ શું આવશે 4 માઇનસ 8 છેદમાં 2. હવે 4 માઇનસ 8 કરીએ તો માઇનસ 4 આવશે છેદમાં 2 એટલે જવાબ આવશે -2. તો જો અહીંયા ગાડી સમીકરણમાં જ્યારે x 0 લીધો તો y ની કિંમત 6 આવી. અહીંયા સમીકરણમાં જ્યારે x ની કિંમત 3 લઈએ છીએ ત્યારે y ની કિંમત 0 આવે છે. અહીંયા આપણે x ની કિંમત 0 લીધી તો y 2 આવ્યો અને જ્યારે x ની કિંમત 2 લીધી છે ત્યારે y ની કિંમત છે તે આપણી -2 આવી. તો આપણને 2 બિંદુઓ મળી ગયા. હવે આ 2 બિંદુઓને આલેખ પત્ર પર દોરીશું. તો એના માટે આપણે ગ્રાફ પેપરનો ઉપયોગ કરીશું. ચાલો આ ગ્રાફ પેપરમાં આપણને x અક્ષ પર મેક્સિમમ કિંમત 3 જોઈશે અને y અક્ષ પર મેક્સિમમ કિંમત 6 જોઈશે. તો તે પ્રમાણેનો આપણે ગ્રાફ ડ્રો કરીશું. ચાલો
પહેલા આપણે લાઈન ડ્રો કરી દઈએ. એક, 2, 3, 4, 5, 6 ઉપર આવી જશે એટલે અહીંયાથી શરૂ કરીએ. ચાલો. તો આ એક x અક્ષ થઈ ગયો. ત્યાર પછી y અક્ષ ઉપર આપણાને કિંમત માઇનસમાં છે એટલે માઇનસ કિંમતો પણ છે. -2 એટલે -2 આવે એવી રીતે આલેખ દોરીશું. ચાલો. હવે આ આપણું x અક્ષ છે અને આ આપણું y એક્સિસ. અહીંયા આપણે લખીશું x ડેશ અને અહીંયા લખાશે y ડેશ. આપણી જે કિંમતો છે તે x અક્ષ પર મેક્સિમમ 3 સુધી છે. તો અહીંયા ગાડી સ્કેલ આપણે 1 સેન્ટીમીટરે 1 લઈએ એટલે અહીંયા 1, 2, 3, 4 આવશે. અહીંયા 0, -1, -2, -3 ઉપર તે જ પ્રમાણે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 લઈશું. નીચે -1, -2, -3 અને -4. ચલો પહેલા આપણે આના બિંદુની વાત કરીએ. પહેલું આપણું બિંદુ જે છે તે 0 અને 6 છે એટલે x પર 0 અને y પર 6. તો x પર 0 ક્યાં આવે? આ x પર 0 કહેવાય ને y પર 6 એટલે અહીંયા ગાડી. તો આપણે જે બિંદુ દોરવાનું છે તે અહીંયા ગાડી આવશે. ગ્રીન કલર. આ બિંદુ એટલે એક બિંદુ આ આવશે અને બીજું છે તે શું કીધેલું છે? x પર 3 અને y પર 0. તો x પર 3 ક્યાં આવે? અહીંયા અને y પર 0 અહીંયા એટલે આ એકબીજાને જ્યાં ઇન્ટરસેક્ટ કરે તે એટલે આ બિંદુ. ચલો જોઈ લેજો. અહીંયા ગાડી 6 ને 0 એટલે આ જે બિંદુ છે આ આપણું જે બિંદુ આવ્યું તે તમારું શું કહેવાશે? x અક્ષ પર 0 અને y અક્ષ પર 6 દર્શાવે. અને આ જે બિંદુ છે એ તમારું શું છે? x પર 3 અને y પર 0 દર્શાવે. હવે આ બંનેને જોડતી એક રેખા ડ્રો કરવાની છે. એ બે બિંદુમાંથી પસાર થતી એક રેખા દોરવાની.
તો જો આ રેખા આપણી દોરાઈ ગઈ, પહેલી રેખા. એ કઈ રેખા થઈ? 2x વત્તા y માઇનસ 6 બરાબર 0. 2x વત્તા y માઇનસ 4 બરાબર 0. આ એક રેખા ડ્રો થઈ ગઈ. હવે બીજી રેખા માટે આપણે બિંદુઓ નક્કી કરીએ. તો x અક્ષ પર 0 અને y અક્ષ પર 2. તો x એક્સિસ પર 0 અને y એક્સિસ પર 2 એટલે એ પોઈન્ટ અહીંયા આવશે. અને બીજું બિંદુ આપણને આપેલું છે x અક્ષ પર 2 અને y અક્ષ પર -2. x અક્ષ પર 2 એટલે આ રહ્યું. એટલે જો અહીંયા શું થશે કે આ 2 x અક્ષ પર છે એ પેરેલલ અહીંયા આવશે ને y પર -2 એ પેરેલલ અહીંયા આવશે. એટલે આ જે બિંદુ એકબીજાને છેદે એ બિંદુ તમારું શું કહેવાશે? 2 -2. અને આ જે બિંદુ છે એ તમારું કયું કહેવાશે? x પર 0 ને y પર 2. હવે આ બંનેને જોડતી એક રેખા દોરવાની. બે દૂર છે. તો જો આ બંને રેખાઓ એકબીજાને સમાંતર છે એટલે આનો ઉકેલ શક્ય નથી. કારણ કે બંને રેખાઓ એકબીજાને જો કોઈ બિંદુએ છેદતી હોય તો જ તેનો ઉકેલ આપણને મળી શકે. હવે આપણે જોઈ શકીએ છીએ કે આ બંને બિંદુમાંથી પસાર થતી રેખા એકબીજાને અનંત સુધી ક્યાંય છેદવાની નથી. એટલે આનો ઉકેલ શક્ય નથી. ખ્યાલ આવી ગયો? તો કોઈક દાખલા એવા પણ આવી શકે કે જેમાં તમને બે રેખાઓ એકબીજાને કશે ના છેદતી હોય અને અનંત સુધી સમાંતર જતી હોય. ચલો હવે આપણે બીજો એક દાખલો લઈએ કે જેમાં એકબીજાને છેદતી હોય તેવી રકમ આવે.
ઓકે, તો લખો નીચેના સમીકરણનો ઉકેલ આલેખની રીતે મેળવો. સમીકરણ છે 3x - y બરાબર 2, x + 2y બરાબર 10. ચાલો, તો સૌથી પહેલા આપણને આ સમીકરણ જે આપેલા છે ને પરથી બે બિંદુઓ મેળવીશું. x - y બરાબર 2 છે. y ને આ બાજુ રહેવા દો, બાકીના પદને પેલી બાજુ લઈ જઈએ તો -y બરાબર 2 - 3x આવશે. હવે આ y નું પદ પ્લસ કરી દઈએ એટલે આ બાજુ ચિહ્ન બદલાઈ જશે, 3x છે તે પ્લસ થઈ જશે અને 2 છે તે માઇનસ થઈ જશે. એટલે y બરાબર આપણને શું મળશે? 3x - 2. આ બાજુ બીજું સમીકરણ પણ લઈએ, x + 2y બરાબર 0. તેમાં સોરી 0 નથી, 10 છે. x ને પેલી બાજુ લઈ જાઓ તો 2y બરાબર શું થશે? 10 - x અને y બરાબર શું થશે? 10 - x ભાગ્યા 2. તો હવે અહીંયા ગાડી આપણે આ બાજુ છે તે x બરાબર 0 લેતા, જો આપણે x ની કિંમત 0 લઈએ છીએ તો y શું મળે છે? તો y બરાબર 3 × 0 - 2 બરાબર 0 - 2 એટલે જવાબ આવશે -2. એક બિંદુ મળી ગયો. બીજું બિંદુ મેળવવા માટે આપણે x બરાબર 3 લઈએ તો હા સર,
ચલો તો x બરાબર આપણે 3 લઈએ તો y બરાબર આપણને શું મળશે 3 - 2 એટલે 3 × 9 - 2 એટલે આવશે 7. તો x ની કિંમત 3 લઈએ તો y આપણને 7 મળે. તેવી જ રીતે આ બાજુ પણ જો x બરાબર 0 લઈએ તો y બરાબર આપણને શું મળે 9 - 0 10 - 0 ભાગ્યા 2 એટલે 10 ભાગ્યા 2 એટલે કેટલા આવશે 5 આવશે. 10 ભાગ્યા 2 એટલે એનો જવાબ આવશે આપણો 5. પછી x ની કોઈ બીજી કિંમત લઈએ તો x બરાબર આપણે 4 લેતા તો x ની કિંમત 4 લઈએ તો y બરાબર શું આવશે 10 - 4 છેદમાં 2 10 માંથી 4 બાદ કરો તો 6 ભાગ્યા 2 એટલે એનો જવાબ આવશે આપણે 3. તો જો આપણને x ની બે કિંમતો મળી જાય છે અહીંયા xy જ્યારે x આપણે 0 લઈએ છીએ ત્યારે અહીંયા y આપણને મળે છે -2 અને અહીંયા x જ્યારે આપણે 3 લઈએ છીએ ત્યારે કિંમત મળે છે 7. તે જ રીતે આ બાજુ x ની કિંમત જ્યારે 0 લીધી ત્યારે y ની કિંમત 5 મળે છે અને અહીંયા x ની કિંમત જ્યારે 3 4 લીધી છે ત્યારે y ની કિંમત આપણને 3 મળી છે. હવે આને આધારે આપણે આલેખ દોરીશું. હવે અહીંયા આપણે x અક્ષ પર જોઈએ તો મેક્સિમમ 4 છે અને y અક્ષ પર 7 અને -2 બે કિંમતો છે. એટલે સેમ આગળના જેમ જ આપણે આલેખમાં સ્કેલ લઈશું 1 સેન્ટીમીટર 1 એકમ. બે 3 4 5 6 7 અહીંયા ગાડીથી લઈ લઈએ ચાલો. ચાલો તો અહીંયા ગાડી આપણું બિંદુ 0 આવશે. એક 2 3 4 5 આ બાજુ આવશે -1 -2 -3 -4 ઉપરની તરફ 1 2 3 4 5 6 7 આવશે.
અને નીચેની તરફ -1, -2, -3, -4 આવશે. ચાલો, તો જો પહેલો આપણો બિંદુ છે તે x પર 0 અને y પર -2 છે. x પર 0 એટલે અહીંયા અને y પર -2 એટલે આટલે. જો x પર 0 અને y પર -2 એટલે આ x પર 0 થઈ ગયો ને y પર -2 એટલે આ બિંદુ આવશે. આ જે બિંદુ છે તેને આપણે કયા નામથી ઓળખીશું? તો એ x પર 0 અને y પર 2 વડે દર્શાવાશે, -2 વડે દર્શાવાશે. ચાલો, ત્યાર પછી બીજું બિંદુ છે તે x પર 3 અને y પર 7. તો જો આ x પર 3 છે એટલે આપણે 3 પર એક પેરેલલ લાઈન આવશે આ રીતે. અને y પર 7 છે એટલે y એક્સિસ પર 7 ઉપર આ રીતે એક લાઈન ડ્રો થશે. અને આ બિંદુઓ જે બિંદુએ છેદે છે એ કોઓર્ડિનેટને આપણે શું કહીએ છીએ? 3, 7. એટલે આ બિંદુમાંથી પસાર થતી રેખા દોરવાની આપણે. તો હવે આપણે જે રેખા ડ્રો કરવાની છે એ આ બે બિંદુમાંથી પસાર થાય એવી રીતે દોરવાની છે. તો સેવ લાઈન ડ્રો કરીએ. તો જો બરાબર બંને બિંદુમાંથી પસાર થાય એવી રીતે ધ્યાનથી દોરવાની કે જેથી જવાબ વ્યવસ્થિત આવે. ચાલો, ત્યાર પછી આ એક રેખા દોરાઈ ગઈ આપણી પહેલી 3x - y = 2. આ જે આવી તે 3x - y = 2 વાળી આવી. હવે બીજી રેખા આપણે જે દોરવાની છે તેના માટેના બિંદુઓ છે તે જો x પર 0 અને y પર 5 છે. તો x એક્સિસ પર 0 અહીંયા, y પર 5 એટલે અહીંયા ગાડી. એટલે આ બિંદુ થશે આ. તો આમાંથી પસાર થતી રેખા દોરવાની. બીજું બિંદુ છે તે આપણું કયું છે 4 અને 3 એટલે x પર 4 અને y પર 3. તો જો x પર 4 અહીંયા
એ સીધું જશે આ બાજુ ને y પર 3 એ બંને એકબીજાને જે બિંદુએ છેદે તે બિંદુ આપણે અહીંયા દોરવાનું છે. એટલે આમાંથી હવે આ બે બિંદુમાંથી પસાર થતી એક રેખા દોરવાની. ચાલો, તો આ આપણું રેખા એકબીજાને કઈ ચોક્કસ બિંદુએ છેદે છે. એ બિંદુ કયું છે તો જુઓ. એ બિંદુ આપણો આ છે. હવે આ જે પોઈન્ટ છે એ કયો છે તે નક્કી કરવાનું. તો જો એના માટે આપણે જોઈએ તો આ બાજુ કયું બિંદુ આવે છે? 4 આવે છે ને x પર કઈ કિંમત આવે છે? 2 આવે છે. એટલે આ જે બિંદુ છે 2 અને 4 નું છે. એટલે x ની કિંમત આપણાને 2 મળે છે. આ x ની કિંમત ને આ y ની કિંમત, અને y ની કિંમત 4 મળે છે. એટલે આ સમીકરણનો આપણને ઉકેલ અહીંયા મળી જાય છે. તો આલેખની રીતમાં હવે આલેખની રીતમાં આપણે જોઈ શકીએ કે આપણો જવાબ શું આવે છે. અહીંયા આ બે રેખાઓ એકબીજાને જે બિંદુએ છેદે તે આપણો જવાબ ગણાય. તો એ ક્યાં ગાડી છેદે છે? 2 અને 4 માં છેદે. એટલે સમીકરણનો ઉકેલ ઉકેલ 2 અને 4 છે. એટલે x બરાબર 2 અને y બરાબર 4. તો આ રીતે કોઈ પણ દાખલાને આલેખની રીતે ઉકેલવી હોય તો તમારે પહેલા બે રેખાઓ દોરવી પડે, અને એ બે રેખાઓ એકબીજાને જે બિંદુ આગળ છેદે એટલે આ બિંદુ જે છે કે જે 2 અને 4 દર્શાવે છે, 2 અને 4 બિંદુ એ આપણો સમીકરણનો શું કહેવાશે? ઉકેલ કહેવાશે. બોલો, આ સમજ પડી ગઈ બધાને? પેલી ભાવિકા, હા સર. દેવ, દિવ્યા. હા સર. ઓકે, તો આપણું